લગ્ન નજીક આવે છે ને આ લોન નું કઈ થતું નથી. લાય તો ફોન તો કરી જો. હાલો, તમે ઓલું લોન નું પૂછ્યું તું? હવે લગ્ન નજીક આવે છે અને આપણે 10 લાખની જરૂર છે અને આપણી દીકરીને આપણે 5 તોલા સોનું તો આપશું ને. પૈસાની તો જરૂર પડશે અને મારું સોનું હતું એ આપણા છોકરાના લગ્ન છે તારા વહુને ચડાવી દીધું. હવે આપણે આ દીકરીને નવું દેવું પડશે ને. તમે ક્યાંક પૂછો, આપણે 10 લાખની તો આપણે જરૂર પડશે જ તે. હા કાંઈ વાંધો નહીં, પૂછીને પછી મને કહેજો. હા હું મૂકું છું. હે ભગવાન, ક્યાંકથી સગવડ થઈ જાય પૈસાની તો સારું, શાંતિથી લગ્ન તો થઈ જાય. મમ્મી, તમે અત્યારે કોની સાથે વાત કરતા હતા? જો ને પૈસાની જરૂર હતી ને તે મેં તાર પપ્પાને વાત કરી હતી કે પૈસાની વાત કરજો ને, એટલે ઈ જ પૂછતી હતી કે સગવડ થઈ કે ન થઈ. પણ શેના માટે મમ્મી? આ તાર નણંદના લગ્ન લીધા છે ને, 2 મહિના પછી લગ્ન આવશે એટલે પૈસાની જરૂર પડશે ને. પણ મમ્મી, તમારે આ વાત અમને તો કેવી હતી ને. આ મારો સોનાનો સેટ છે ને એ તમે દીદીને દઈ દેજો. અત્યારે આપણે સોનું ખરીદાતું હશે, 1 લાખ રૂપિયાનો ભાવ છે સોનાનો. આપણે સોનું ખરીદવા ચાહશું ને તો 6-7 લાખ રૂપિયા વયા જશે. એટલે અત્યારે છે ને આ મારો સોનાનો સેટ છે ને તમે દીદીને દઈ દેજો. જો હો, આ તો તારા મમ્મીના ઘરનો છે સેટ. હા તો હું થઈ ગયું મમ્મી, મારો સેટ જ છે ને. હું પહેરું કે દીદી પહેરે, વાત તો એક જ છે ને. પણ તારા મમ્મીને કેવું લાગશે? મારા મમ્મીને કેવું લાગશે? મમ્મી, મારા મમ્મી આ સેટ મને એટલા માટે આપ્યો હતો કે મારા સારા અને ખરાબ સમયમાં કામ લાગે એટલે. અને અત્યારે આપણે આ સેટ દીદીને આપી દઈશું ને તો પછી આપણે જે સોનામાં પૈસા નાખવાના છે ને આપણે બચી જાય. અને મમ્મી, આમ થાય આપણે અત્યારે સોનું લઈશું ને તો અંતે આપણે લોકરમાં જ મૂકવું પડશે. આપણે થોડી રોજ પહેરીને ફરવાના છીએ. અને આ મારું સોનું આ જે સેટ છે ને એ તો લોકરમાં થતો, એમ લોકરમાંથી કાઢીને હું આવી છું. અને મમ્મી, તમે ચિંતા નહીં કરતા, હું લગ્નમાં છે ને ગ્રામનો સેટ કરી લઈશ. તમે આ સેટ દીદીને આપી દેજો. અને છે ને પછી આગળ જઈને સગવડતા થાય, તમને એવું લાગે કે હા હવે થોડુંક આપણે પૈસાનું બધું હરકું થઈ ગયું છે, ત્યારે આપણે મારી માટે સોનું લઈ લઈશું, સેટ લઈ લઈશું. અને ન લઈએ તોય શું છે, હું દીદી એકબીજાનું પહેરીએ તેમાં શું વાંધો છે? હો બેટા, તું કેટલી હારી છો. આ સેટ તારા પિયરિયાનો છે ને તોય તું મને આપશો. આજકાલની વહુ તો છે ને હાડીયું ન આપે પહેરવા. આજકાલની વહુ એમ કે આ વસ્તુ મારી છે, તમને હું લેવા આપું. પણ આ તો તારા મમ્મીના સંસ્કાર છે કે તે છે ને મારી છોકરી હાટુ સેટ આપી દીધો. મમ્મી, હું પહેરું કે દીદી પહેરીએ વાત તો એક જ છે ને. આમ થાય તો દીદી છે ને મારા નાના બેન જેવા છે, એ પહેરશે ને તો મને વધારે આનંદ થશે. એટલે તમે છે ને આ સેટ છે ને દીદીને આપી દેજો. લગ્નમાં આપણે સારું ચડાવીએ ને તો સારું લાગે. સાચી વાત છે, હું નસીબદાર છું કે મને તારી જેવી વહુ મળી. અને આમ થાય તો વ્યાજે પૈસા લે છે ને કોઈ દિવસ સોનું ન લેવાય, પછી આપણે આખી જિંદગી છે ને વ્યાજ ભરવામાં જ વહી જાય. તારો ખૂબ ખૂબ આભાર હો, તે અમને છે ને આટલી મદદ કરી. અરે મમ્મી, એમાં શું થઈ ગયું? હવે આપણે છે ને ધીમે ધીમે સગવડ થશે ને તો તારી હાટુ આપણે સેટ કરાવી નાખશું. કઈ વાંધો નહીં મમ્મી, તમને જેમ ઠીક લાગે ને એમ કરજો.